સૌ મિત્રોને જય સિયારામ। તો મેં તમને કહ્યું હતું એ રીતે જે લોકોને નોકરી ના મળતી હોય, જે લોકોના કામ ન થતા હોય, અટકી ગયા હોય, લોન પાસ ના થતી હોય અથવા જમીન ના વેચાતી હોય, તો એવા લોકો માટે એક હનુમાનજીનો હું પ્રયોગ લઈને આવ્યો છું। આ પ્રયોગ તમે કરો, ત્યાર પછી તમે જાતે પ્રયત્ન કરો, તમને સફળતા માત્ર 30 દિવસમાં મળી જશે। આ મારો વિશ્વાસ છે। તો એ પ્રયોગ હું બતાવવા જઈ રહ્યો છું। પહેલાં તો પ્રયોગની શરતો કહી દઉં તમને। તમે કાગળ પેન લઈને બેસી જાઓ અને હું જે બોલું છું તે શરતો તમે લખી લો। સૌ પ્રથમ એક હનુમાનજીનું મંદિર તમારે શોધી કાઢવાનું છે। એ હનુમાનજીનું મંદિર એવું હોવું જોઈએ કે જ્યાં તમે જાતે શ્રી હનુમાનજી દાદાની સાથે કામ કરી શકો, અથવા કોઈ એવું મંદિર શોધો જ્યાં પૂજારી તમને મૂર્તિ સ્પર્શ કરવા દે અને જાતે કામ કરવા દે। તો એવું મંદિર શોધી નાખો। આ પ્રયોગ 5 શનિવારનો છે અને 5 શનિવાર તમારે એક જ હનુમાનજીના મંદિરે આ પ્રયોગ કરવાનો છે। આ એની પહેલી શરત છે। બીજી શરત, તમારે 5 શનિવાર કોઈની મદદ લેવાની નથી। માત્ર બીજા શનિવારે એક બાબત માટે કોકની તમે મદદ લઈ શકો। આ બીજી શરત છે। ત્રીજી શરત, તમારે શનિવારના દિવસે ભગવાન શ્રી હનુમાનજી દાદાના મુખારવિંદના દર્શન કરવાના નથી, મોઢું જોવાનું નથી હનુમાનજી દાદાનું। ફક્ત હનુમાનજી દાદાના ચરણ જોઈને 5 શનિવારનો પ્રયોગ કરવાનો છે। ચોથી શરત, શનિવારના દિવસે તમે જ્યારે પ્રયોગ કરો ત્યારે તમારે ઉપવાસ કરવાનો છે, પરંતુ સૂર્યની સાક્ષીએ તમારે એક ટાઈમ ભરપેટ જમવાની છૂટ છે। ત્યાર પછી રાત્રે જો ભૂખ લાગે તો તમે માત્ર દૂધ પી શકો। ફ્રૂટ, ફલાહાર, બીજી કોઈ પણ વસ્તુ ખાઈ શકો નહીં। ચોથી શરત, અને તે મહત્વની શરત છે, હું જે કહી રહ્યો છું તે જ પ્રમાણે પ્રયોગ કરવાનો છે। એમાં તમારે તમારા મગજને દોડાવવાનું નથી, અથવા આવું તેવું ચાલશે નહીં। તો આ એની શરતો છે। આ પ્રયોગ સળંગ 5 શનિવાર કરવાનો છે। એક શનિવાર વચ્ચે ખંડિત થઈ જશે તો ત્યાર પછી જો ફરીથી પ્રયોગ ચાલુ કરશો તો એ પહેલો શનિવાર જ થશે। બરાબર સમજી લેજો। એટલે 5 શનિવાર તમારે નોન સ્ટોપ એક સાથે વારાફરતી કરવાના છે। તો આ એની શરતો છે। હવે હું તમને પ્રયોગ કહેવા જઈ રહ્યો છું। પહેલા શનિવારે રાત્રે 10 વાગ્યા પછી તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે। હનુમાનજી દાદાના મુખના દર્શન કરવાના નથી, ફક્ત હનુમાનજી દાદાના ચરણના દર્શન કરી પાછું આવતું રહેવાનું છે। દાદાનું મુખ જોવાનું નથી। આ પહેલા શનિવારનો માત્ર આટલો જ પ્રયોગ છે। ત્યાર પછી બીજા શનિવારે, તો બીજા શનિવારનો પ્રયોગ કરવો હોય તો તમારે શુક્રવારના દિવસે સાંજના ટાઈમે સફેદ આકડાના ફૂલ 125 નંગ જાતે તોડી લાવવાના છે। એની જાતે તમારે માળા બનાવવાની છે। માળા બનાવીને શનિવારના દિવસે
રાત્રે 10 વાગ્યા પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, સાથે કોઈ મિત્ર અથવા ઘરના વ્યક્તિને લઈ જવાની છૂટ, અને ત્યાં જઈને તમારા હાથની જે માળા છે તે તમારે હનુમાનજી દાદાને જાતે પહેરાવવાની છે, પરંતુ તમારી આંખો બંધ રહેવી જોઈએ. તમારી સાથે જે વ્યક્તિ આવ્યો હોય એને કહેવાનું કે તું મારા હાથ પકડી રાખ અને હનુમાનજી દાદાને હું માળા પહેરાવીશ. તો માળા પહેરાવવામાં તમારા એ મિત્ર અથવા તમે સાથે જેને લઈ ગયા હોય તેની તમે મદદ લઈ શકો. આ બીજા શનિવારનો આ પ્રયોગ છે. હવે ત્રીજા શનિવારે તમારે રાતના 10 વાગ્યા પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું. શ્રી હનુમાનજી દાદાની મૂર્તિની સમક્ષ 8 ઈંટની ચોરી બનાવવાની છે. 8 ઈંટને ગોઠવશો તો ચોરસ બની જશે. એક કાચી ઈંટની ચોરી બનાવવાની, એના પર માટીથી અને છાણથી લીપી અને એને ચોરી તૈયાર કરી દેવાની. ત્યાર પછી 200 ગ્રામ કાળા તલ, 50 ગ્રામ ગુગળ અને ઘી જોઈતા પ્રમાણમાં લેવાનું. 3 વસ્તુને ભેગી કરવાની છે. ઘીને થોડું બાકી રાખી મૂકવાનું, કારણ કે અગ્નિ પ્રગટ કરવા માટે પણ જોઈશે. ત્યાર પછી થોડાક લાકડા સૂકા, આંબાના હોય તો બહુ સારું. ત્યાર પછી ગાયના છાણા 10 અથવા 12 નંગ, એ બધું લઈ અને યજ્ઞ કરવા બેસવાનું છે. કપૂર લઈ જવાના છે, 8-10 જેટલા કપૂરને મૂકવાના છાણા ઉપર. બધું ગોઠવીને અગ્નિ પ્રગટ કરવાનું છે. અને અગ્નિ પ્રગટ કર્યા પછી તમે જે કાળા તલ, ગુગળ અને ઘીનું મિક્સચર તૈયાર કર્યું હોય, આ 3 આગળીથી એની આહુતિ એક મંત્ર બોલીને યથાશક્તિ આપવાની છે. યથાશક્તિ, એની હું સંખ્યા તમને નથી કહેતો, તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે આપી શકો. મંત્ર કહેવા જઈ રહ્યો છું, તમે મંત્ર લખી લો. મંત્ર છે ઓમ નમો ભગવતી અંજની યાય મહાબલાય સ્વાહા. ફરીથી બોલું છું, ઓમ નમો ભગવતી અંજનીયાય મહાબલાય સ્વાહા. આ મંત્ર બોલીને યથાશક્તિ તમે આહુતિ આપી શકો. આ ત્રીજા શનિવારનો પ્રયોગ છે. બસ આ યજ્ઞ પૂરો થઈ જાય ત્યારે હનુમાનજી દાદાના ચરણના દર્શન ફરીથી કરી લેવા અને ઘરે પાછું ફરી જાઓ. ચોથા શનિવારે તેલ લેવાનું છે યથાશક્તિ, એમાં થોડું સિંદૂર મિક્સ કરવાનું છે. તે લઈને રાતના 10 વાગ્યા પછી શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું. શ્રી હનુમાનજી દાદાના ડાબા ચરણના અંગૂઠા પર તમે સિંદૂર અને તેલ જે મિક્સ કર્યું હોય તેનો અભિષેક કરી દેવાનો છે. ફરીથી કહું છું, શ્રી હનુમાનજી દાદાનું મુખ જોવાનું નથી, ફક્ત હનુમાનજી દાદાના ડાબા ચરણ ઉપર અભિષેક કરવાનો છે. ત્યાર પછી 5મા શનિવારે ફરીથી તેલ અને સિંદૂર લેવાનું અને એક લાલ રંગની ધજા બનાવવાની છે. એ ધજાને લાકડીમાં બરાબર ગોઠવી તૈયાર કરી દેવાની. 10 વાગ્યા પછી રાત્રે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈ તેલનો અને સિંદૂરનો મેં તમને કહ્યું તે પ્રમાણે અભિષેક કરી દેવાનો અને ધજા શ્રી હનુમાનજી દાદાની સમક્ષ મૂકી દો, અથવા એ ધજા જો મંદિર નાનું હોય તો મંદિરની ઉપર
લગાડી દો. આ 5 શનિવારના 5 અલગ અલગ મેં તમને પ્રયોગ કર્યા. પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી મેં કહ્યું તે પ્રમાણે નીતિ અને નિયમ અનુસાર જો તમે આ પ્રયોગ કરશો તો જો તમને નોકરી નહીં મળી હોય તો નોકરી મળવાની તક ઊભી થઈ જશે. તમારે પ્રયત્ન કરવાનો છે. આ ભાગ્યને સરળ બનાવવાનો પ્રયોગ છે. કર્મ જાતે કરવાનું છે. નોકરી ઘરે બેઠા આપવા કોઈ નહીં આવે કે હનુમાનજી દાદા એપોઇન્ટમેન્ટ લેટર લઈને નહીં આવે. તમારે પ્રયત્ન કરવાનો છે. બાકી કૃપા હનુમાનજી દાદા કરશે. મેં અનેક લોકોને આ પ્રયોગ આપ્યો છે. અનેક લોકોને એનો ફાયદો થયો છે. એટલા માટે આજે હું આ પ્રયોગ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. શ્રી હનુમાનજી દાદા પર પૂર્ણ વિશ્વાસ રાખીને, પૂર્ણ શ્રદ્ધા રાખીને, અને જો તમારી પાસે નોકરી ન હોય, તમારી જમીન ન વેચાતી હોય, તમને લોન મળવામાં તકલીફ પડતી હોય, કે જીવનની બહુ જ મોટી મુશ્કેલી જેનો રસ્તો ન જડતો હોય, તો માત્ર આ પ્રયોગ કરીને જોઈ લો. શું હનુમાનજી દાદાની કૃપા થશે એવો મને વિશ્વાસ છે. તો આ વિડીયોની અંદર બસ આટલું જ. ફરી નવા વિડીયોમાં હું તમને મળીશ. આ પ્રયોગના વિશે તમારે કંઈક પૂછવું હોય તો કોમેન્ટમાં લખજો. શક્ય છે એટલો હું તમને જવાબ આપીશ. સૌને જય સિયારામ.